વેલકમ ફ્રેન્ડ્સ, વેધર ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જે મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તમારા ફોનના નીચે લાલ અથવા કાળા કલરનું બટન દેખાય તે દબાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી. અને આજે 2 દિવસ પછી વિડીયો બનાવું છું મિત્રો, એટલે વિડીયો છે તે સંપૂર્ણ જો. આજના વિડીયોમાં પવનની સ્પીડને લઈને ગરમી ક્યારથી શરૂ થશે તેના વિશે માહિતી આજના વિડીયોમાં નહીં આપું, પણ જે ઠંડીનો જે 1-2 રાઉન્ડ આના છે તેના વિશે ખાસ અગત્યની માહિતી આપવાની છે. અને વાદળછાયું વાતાવરણ જે થયું હતું એ ક્યારથી ક્લિયર થશે એના વિશે પણ વાત કરવાની છે. એટલે વિડીયો છે તે અગત્યનો છે. વિડીયો સંપૂર્ણપણે જોવા વિનંતી છે. જે ગરમીનો જે રાઉન્ડ શરૂ થવાનો છે, ઉનાળાનો રાઉન્ડ, એની માહિતી આપણે 2 દિવસ પછી આપણે આ વિડીયોની અંદર આપવાના છીએ. એટલે 2 દિવસ પછી આપણે બીજો એક વિડીયો આપણે બનાવીશું, જેમાં ઉનાળો ક્યારથી શરૂ થાય છે તેના વિશે માહિતી આપીશું. અત્યારે હવે માહિતી આપીએ ઠંડીની. તો આમ જોવા જઈએ તો 2 દિવસથી ગુજરાત રાજ્યના અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે મિત્રો. જે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું એ હવે ઘણી જગ્યાએથી તાલુકાઓ જિલ્લાઓમાંથી વાદળછાયું વાતાવરણ તે ક્લિયર પણ થવા માંડ્યું છે અને તડકો ફરીથી નીકળવા માંડ્યો છે. અને હવે આ વાતાવરણ હજી છે જે જગ્યાએ વાદળછાયું વાતાવરણ છે એ જગ્યાએથી હજી પણ ગ્રામ્ય વિસ્તાર તાલુકા જિલ્લામાંથી હજી પણ આ વાતાવરણ છે તે ક્લિયર થઈ જશે અને એક જોતા એવો અહેસાસ થશે કે દિવસે ગરમી અને રાત્રે ઠંડી, ડબલ ઋતુનો એક પ્રકારનો અહેસાસ થશે. બાકી હવે કોઈ પણ પ્રકારના મોટા વરસાદની શક્યતાઓ નથી. જે મોટા વરસાદની શક્યતાઓ હતી એ સિસ્ટમ પર હતી, પણ સિસ્ટમ હવે આપણાથી દૂર નીકળી ગઈ છે, એટલે વરસાદને લઈને હવે કોઈ પણ પ્રકારની વરસાદની શક્યતાઓ રહેલી નથી. હવે કાલથી આપણે રાજ્યની અંદર ઠંડીનો જે રાઉન્ડ છે તે શરૂ થવા જઈ રહ્યો છે મિત્રો. અને હજી ઉનાળો જે શરૂ થવાનો છે તે ઉનાળો શરૂ થવામાં હજી ઘણી બધી વાર છે. હજી ઘણા વિસ્તારોની અંદર ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાય છે અને પવનની જે સ્પીડ છે તે 19થી લઈને 22 કિલોમીટર કે 23 કિલોમીટર સુધીની પવનની જે સ્પીડ છે તે નોંધાઈ રહી છે હાલ. અને હાલ જે પવનની સ્પીડ છે તે હજી થોડી વધારે છે, જે આવનારા દિવસોની અંદર એટલે કે 2 દિવસની અંદર ફરીથી પવનની જે સ્પીડ છે તે ઉત્તરના થઈ જવાના છે અને ઠંડીના બીજા 2 રાઉન્ડ હજી પણ આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. એટલે આ રીતેની અમારી અત્યારે હાલ પૂરતી આગાહી છે મિત્રો ઠંડીના રાઉન્ડની. અને ઝાકળ વર્ષાનું જે પ્રમાણ ખાસ જોવા મળ્યું હતું એ પ્રમાણ હવે ફરીથી નોર્મલ નજીક થઈ જવાનું છે. 2 દિવસથી ઝાકળ વર્ષાનું પ્રમાણ જોવા મળ્યું હતું એ ઝાકળ વર્ષાનું પ્રમાણ પણ હવે 2 દિવસ પછી નોર્મલ થઈ જશે મિત્રો. એટલે આજના વિડીયોની અંદર ફક્ત ને ફક્ત મિત્રો આટલું. જે પણ બી વિશેષ માહિતી છે 2 દિવસ પછી અને કાલના વિડીયોમાં પ્રયત્ન કરશું વિડીયો બનાવવાનો, તો એ વખતે આપણે માહિતી આપીશું. બાકી આજના વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ.